મંત્રી કુંવરજી બાવળિયાએ માતરના નગરામાંની એકાએક મુલાકાત નગરામાં જૂથ પાણી પુરવઠા યોજનાની ચાલી રહેલ કામગીરીની કરી સમીક્ષા। નગરામાં ખાતે સુવિધાઓના અભાવે અને ધીમી કામગીરીને લઈ મંત્રીએ આપ્યો ઠપકો। કુંવરજી બાવળિયાએ અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને નેતાઓને આપ્યો ઠપકો। નગરમાં જૂથ પાણી પુરવઠા યોજના થકી માતર, વસો અને ખેડા તાલુકાના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળશે। 82.41 કરોડના ખર્ચે બની રહી છે નગરામાં જૂથ પાણી પુરવઠા યોજના। પહેલા તબક્કામાં 27 ગામડાઓ અને બીજા તબક્કામાં 23 ગામડાઓને આ યોજના થકી પીવાનું શુદ્ધ પાણી મળશે। મંત્રી ઘણા ગામડાઓના ફ્લોરાઇડ યુક્ત પાણી હોવાથી ટેન્કર મારફતે પીવાના પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે। મંત્રી યોજનાની કામગીરી ધીમી ચાલી રહી હોવાથી સમયસર કામગીરી પૂર્ણ થાય તે માટે મુલાકાત કરી જરૂરી સૂચનાઓ આપી। મંત્રી બાજુમાં જ આવેલ કેમિકલ ડમ્પિંગ સાઇટથી આ પાણી પુરવઠા યોજનાને નુકસાન ન થાય તે માટે જીપીસીબી તેમજ સંલગ્ન વિભાગોને જરૂરી સૂચના આપીશું। મંત્રી રિપોર્ટર જનતા 9 લાઈવ। ખેડા જિલ્લાના માતર વિધાનસભા મત વિસ્તારમાં જે નગરા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું કામ ચાલી રહ્યું છે। આ નગરા સુધારણા જૂથ પાણી પુરવઠાની યોજનાનું કામ સમયસર થાય અને આ વિસ્તારના લોકોને, માતર વિધાનસભા મત વિસ્તારના લોકોને પીવાનું પાણી શુદ્ધ પૂરતા પ્રમાણમાં મળી રહે એના ભાગરૂપે આ યોજના જે કાર્યરત છે એની મુલાકાતે અમે આવ્યા છીએ। અહીંયા હમણાં આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય, આ વિસ્તારના સૌ સન્માનના સંગઠનના હોદ્દેદારો અને અમારા અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ યોજનાની મુલાકાત લીધી। આ યોજના હેઠળ 3 તાલુકાઓનો સમાવેશ થાય છે, માતર, વસો અને ખેડા, આ 3 તાલુકા। આ યોજનાનો મૂળ સોર્સ પર્યેજ સિંચાઈ તળાવમાંથી પાણી ઉઠાવીને અહીંયા નગરામાં જ્યાં સંપ અને WTP એટલે ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે ત્યાં આવશે। અહીંથી 2 પાર્ટમાં, પાર્ટ ભાગ 1માં જેમાં 27 ગામોનો સમાવેશ છે અને જે 82.41 કરોડના ખર્ચે આ યોજના બની રહી છે। આ યોજના પૂર્ણ થતાં એમાં 27 ગામોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ રીતનું આયોજન છે। એ પ્રમાણે પાર્ટ 2 કે જે 22 કરોડના ખર્ચે આ કામ આજે થઈ રહ્યું કાર્યરત છે, એ કામ પૂર્ણ થતાં લગભગ આ ત્યાંના 23 ગામ અને પાર્ટ 1ના 27 ગામ એને આ યોજના હેઠળ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ રીતનું અમારું આયોજન છે। આજે 22 MLDનો એટલે ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ પણ સમયસર થાય, બાકીનું જે સ્ટોરેજનું કામ પણ સમયસર થાય એની સ્થળ ઉપર મુલાકાત લીધી છે। થોડું કામ ધીમું ચાલી રહ્યું છે। અત્યારે જે આ પાર્ટ 1 નીચે આવતા ગામો અને પાર્ટ 2 નીચે આવતા ગામોમાં પીવાનું પાણી ક્યાંક પીવાલાયક નથી અથવા તો જેને કહેવાય થોડું ફ્લોરાઇડવાળું છે, એની અમે તપાસણી કરાવીને એવા ગામો હોય તો ત્યાં જરૂર પડે તો પીવાલાયક પાણી ન હોય તો ત્યાં ટેન્કરથી પણ પાણી આપી શકાય એ રીતની અમે વ્યવસ્થા કરવાના છીએ। એટલે આજે આ ખાસ કરીને આ યોજના સમયસર પૂરી થાય એના માટેનો ભાગ અને મુલાકાત આવ્યા। સાહેબ, આ યોજનાનું પાણી 3 તાલુકામાં લોકોને લાભ મળશે, પણ આની બાજુમાં એક ડમ્પિંગ સાઇટ આવેલી છે જે અવારનવાર કેટલાક વિવાદોમાં છે। જે અમાન્ય આપણા ધારાસભ્ય અને અમારા પ્રાંત અધિકારીએ અમારા ધ્યાન ઉપર મૂક્યું છે। પીવાના પાણીને એ કાંઈ અસરરૂપ ન અડચણરૂપ એટલે પીવામાં એમાં ક્યાંય ભળે નહીં અથવા તો કંઈ ડિસ્ટર્બન્સ ન થાય એ માટે જરૂર પડે તો જીપીસીબી અથવા તો પર્યાવરણ વિભાગના લોકોને પણ ધ્યાન ઉપર મૂકીને આનાથી દૂરના અંતરે અથવા તો ડમ્પિંગ ન થાય એ માટેની પણ રાજ્ય સરકારમાંથી અમે સૂચના અપાવશું।